કેમ છો મિત્રો? મજામાં? આપણે આગળ સ્વાધ્યાય 13.2 સુધી પૂરું કર્યું. હવે આપણે એની આગળ સ્વાધ્યાય 13.3 હવે આપણે એક એવો પ્રકાર શીખવા જઈએ છીએ કે જેની અંદર દાખલામાં આપણને બે પ્રકાર આપેલા હોય 13.3માં. બરાબર. એક એવો પ્રકારના દાખલા છે કે જેમાં એક વસ્તુ છે, એક વસ્તુ એને પીગાડી અને એમાંથી નવી વસ્તુ કંઈક બનાવવાની છે, પણ એક વસ્તુ પીગાડીને સામે જે વસ્તુ બનાવવાની છે એ એક જ બનાવવાની છે. એટલે કે એક વસ્તુમાંથી સામે નવી વસ્તુ આપણે બનાવવી છે, પણ અહીંયા સંખ્યા એક જ છે અને સામે પણ સંખ્યા એક જ છે. મતલબ વાત એવી છે, કાં તો એને આપણે આકાર બદલાવવો છે, નળાકારમાંથી શંકુ અથવા શંકુમાંથી નળાકાર, કોઈ પણ બે આકારને આપણે અંદર બદલાવવા છે. એટલે કે જેટલું પહેલી વસ્તુ છે, પહેલી વસ્તુ એનું જેટલું ઘનફળ થશે એટલું જ ઘનફળ છે એ બીજી વસ્તુનું થશે. બરાબર. એક વસ્તુનું જેટલું ઘનફળ થાય એટલું જ બીજી વસ્તુનું ઘનફળ થશે. રેડી? આવું ક્યારે? તો કે એક વસ્તુને ઓગાળવી છે અને એમાંથી નવી વસ્તુ બનાવવી છે. પછી બીજી વાત, એક કોઈ પણ વસ્તુ છે એને પીગાડી અને એમાંથી ઘણી બધી સંખ્યાની વસ્તુ બનાવવી છે. બરાબર. ટૂંકમાં એક મોટી વસ્તુ છે એને પીગાડી અને એમાંથી નાની નાની વસ્તુઓ આપણે બનાવવી છે, પણ એ વસ્તુઓ કેટલી બને? દાખલા તરીકે એક સામાન્ય વાત છે કે આપણી ઘરે પાણીનું એક તપેલું ભર્યું હોય. બરાબર. માનો કે એક આ પાત્ર છે, આમાં આપણે પાણી ભરી દઈએ. બરાબર. માની લો કે આની અંદર જે મેં પાણી ભર્યું છે એ 1 લીટર છે. 1 લીટર મતલબ કે 1000 મિલી. 1 લીટર એટલે 1000 મિલી. હવે આમાંથી મારે ગ્લાસ ભરવા છે. આ ગ્લાસ ભરવા છે. એક ગ્લાસની અંદર ધારી લ્યો કે 100 ml મતલબ 100 મિલી પાણી સમાય છે. બરાબર. તો હવે હું તમને એવો ક્વેશ્ચન પૂછું કે ભાઈ આમાંથી કેટલા ગ્લાસ ભરાય? એટલે તમે સીધો જવાબ આપો કે સાહેબ એક ગ્લાસમાં 100 ml પાણી સમાય. મતલબ કે 100 ml પાણી હોય, 100 ml, તો એમાંથી એક ગ્લાસ ભરી શકાય. બરાબર. એટલે આપણે સાદી ત્રિરાશિ મૂકીએ કે 100 ml પાણી હોય તો એક ગ્લાસ પાણી ભરાય. તો 1000 ml હોય, 1000 ml, તો કેટલા ગ્લાસ ભરાય? બરાબર. તો 1000 ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે 1000 એકુ 1000 એના છેદમાં 100, મતલબ કે 10 ગ્લાસ ભરાય. બરાબર. 10 ગ્લાસ પાણી ભરી શકાય. એટલે આપણને સંખ્યા મળી. તો આપણે શું કર્યું? તો કે ઉપર 1000 લીધા. 1000 એટલે મોટી વસ્તુ હતી એનું કદ એટલે એનું ઘનફળ. આ મોટી વસ્તુનું ઘનફળ લીધું. એના છેદમાં જે નાની વસ્તુ હતી, જે વસ્તુ બનાવવી હતી, ભરવી હતી, એનું ઘનફળ લીધું. એટલે આપણને સંખ્યા મળી ગઈ. એટલે કોઈ પણ દાખલામાં જ્યારે સંખ્યા પૂછે, સંખ્યા, બરાબર, ત્યારે આપણા માટે એક સૂત્ર બની ગયું કે હંમેશા મોટી વસ્તુનું ઘનફળ, જે કાંઈ મોટી વસ્તુ આપે એ મોટી વસ્તુનું ઘનફળ એના છેદમાં એક નાની વસ્તુનું ઘનફળ
બરાબર, મોટી વસ્તુનું ઘનફળ છેદમાં એક નાની વસ્તુનું ઘનફળ. આપણે કેમ એક ગ્લાસ લીધું, એક ગ્લાસમાં કેટલું પાણી સમાય. બરાબર. તો આ બે પ્રકારના દાખલાને આપણે ગણવાના છે. એક વસ્તુ માટે અમે એક જ વસ્તુ બનાવવી છે તો બેયના ઘનફળ સરખાવી દો. આપણે એમ પૂછે કેટલી વસ્તુ બની શકે, કેટલી સંખ્યા. બરાબર, કેટલી, કેટલા આવો શબ્દનો ઉપયોગ કર્યો હોય તો મોટી વસ્તુનું ઘનફળ છેદમાં નાની વસ્તુનું ઘનફળ. બરાબર. ચાલો હવે આપણે સ્વાધ્યાય 13.3 ગણીએ. હવે એમાં આપણને પહેલો દાખલો એવો આપેલો છે કે 4.2 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને 4.2 સેમી ત્રિજ્યા ધાતુનો ગોલક, આ ગોલક 4.2 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને તેમાંથી 6 સેમી ત્રિજ્યાવાળા નળાકારમાં ફેરવવામાં આવે. આને ઓગાળી અને નળાકારમાં ફેરવવામાં આવે. બરાબર. આની ત્રિજ્યા હતી, ધારો કે એને કેપિટલ આર કહી દઉં, આની ત્રિજ્યાને સ્મોલ આર કહી દઉં, 6 સેમી. બરાબર, ફેરવવામાં આવે છે. તો આપણે એમ કીધું નળાકારની ઊંચાઈ છે, નળાકારની ઊંચાઈ એ કેટલી થાય. આ નળાકાર છે એની ઊંચાઈ એ આપણે મેળવવાની છે. બરાબર. તો એક વસ્તુ આપી છે, સામે એક જ વસ્તુ છે, ક્લિયર થઈ ગયું. એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવી છે. બરાબર. તો ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ એટલું જ થશે નળાકારનું ઘનફળ. બરાબર. તો ગોલકનું ઘનફળ એટલે 4/3 પાઈ આર ઘન, ગોલકનું ઘનફળ. નળાકારનું ઘનફળ એટલે પાઈ આર સ્ક્વેર એચ. બરાબર. તો આ પાઈ છે એ છેદમાં જશે એટલે બે બાજુથી પાઈ પાઈ તો કેન્સલ થઈ ગયા. તો 4/3 કેપિટલ આર બરાબર 4.2 એટલે પોઈન્ટ કાઢી નાખેલ 42/10, 42/10, 42/10 એના બરાબર. સ્મોલ આર બરાબર છે 6 એટલે 6 ગુણાકારમાં 6 એને ગુણ્યા એચ. બરાબર. હવે અહીંથી આપણે છેદ ઉડાડીએ તો આ થશે 14×3 = 42. બરાબર. એટલે 4 ગુણાકારમાં 14 ગુણાકારમાં 42 ગુણાકારમાં 42 એના છેદમાં 10 10 10 એટલે 1000 એને ગુણ્યા આ 6 ગુણ્યા 6 એના બરાબર એચ. બરાબર. તો એમાંથી 6 7 42, 6 7 42 તો એચ બરાબર 14 4 56, 7 7 49 એના છેદમાં 1000. તો 56 ગુણાકારમાં 49. બરાબર. આપણે ગુણાકાર કરી નાખીએ. 56 ગુણ્યા 49, 0 4 6 24, 2 6 4 5 20 ને 2 22, 9 6 54, 5 9 5 45 ને 5 50 એટલે આ થશે 2744 એના છેદમાં 1000 એટલે છેલ્લેથી 3 આંકડા પછી પોઈન્ટ તો 2.744 આટલા સેન્ટીમીટર. બરાબર. ઊંચાઈ છે. ઘનફળ હોય તો સેમી ઘન લખત. બરાબર. એટલે આ આપણને મળશે એની ઊંચાઈ 2.744. બરાબર. તો એક વસ્તુ એમાંથી પીગાડીને એક જ વસ્તુ બનાવવાની હતી. ચાલો એના પછી બીજો દાખલો. એક ઘન ગોલક બનાવવા માટે ત્રિજ્યાઓ 6 સેમી, 8 સેમી અને 10 સેમી, 6 સેમી, 8 સેમી
અને 10 સેમી. આ ત્રિજ્યા સેમીના ધાતુના 3 ગોળાઓ એને ઓગાળવામાં આવે છે. આ 3 ગોળા છે, બરાબર. એક 6 સેમી ત્રિજ્યા છે, એને આપણે R1 કહી દઈએ. 6 સેમી, 8 સેમી અને 10 સેમી. પહેલી ત્રીજાને આપણે R1 કહી દઈએ, બીજાને R2 કહી દઈએ, ત્રીજાને R3 કહી દઈએ. આ ઓગાળવામાં આવે છે. તો મળતા ગોલકની ત્રિજ્યા આ 3ને પીગાળી અને એક આપણે ગોલક બનાવીએ છીએ, તો આની ત્રિજ્યા કેટલી? બરાબર છે. આવું આપણે કીધું છે. 3 ગોળા, એની ત્રિજ્યા છે 6, 8 અને 10. એને ઓગાળી અને એમાંથી જે મળતું ગોલક છે એની ત્રિજ્યા કેટલી? તો કે સીધી વાત છે કે આ 3ને ભેગા કરવાના છે, 3 ઓગાળીને ભેગા કરીને એક જ ગોળો બનાવવાનો છે, બરાબર. તો 3નું ઘનફળ બરાબર ઓલા ભાઈનું ઘનફળ થાય ગોલકનું. તો એક ગોળાનું ઘનફળ, એક ગોળાનું ઘનફળ પ્લસ બીજા ગોળાનું ઘનફળ પ્લસ ત્રીજા ગોળાનું ઘનફળ બરાબર આપણને મળશે ગોલકનું ઘનફળ. બરાબર. 3 ગોલક છે એનો આપણે સરવાળો કરીએ ઘનફળનો, એટલે આપણને મૂળ ગોલકનું ઘનફળ મળી જાય. હવે ગોલકનું ઘનફળ લેશું તો ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ઘન. પહેલા માટે 1, 4/3 પાઈ આર ઘન. બીજા માટે R2, 4/3 પાઈ આર ઘન. ત્રીજા માટે ત્રીજું. એના બરાબર ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ઘન. બરાબર. તો આપણે બધાયમાંથી 4/3 પાઈ આ સામાન્ય કાઢી લઈએ, એટલે આપણને મળશે R1નો ઘન પ્લસ R2નો ઘન પ્લસ R3નો ઘન. એના બરાબર 4/3 પાઈ આર ઘન. બરાબર. તો હવે એમાંથી આ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે 3 3 કેન્સલ થઈ જશે. આ 4 પાઈ ગુણાકારમાંથી ભાગાકારમાં લેશો એટલે એ પણ કેન્સલ. 4 પાઈ. R1નો ઘન, R1 બરાબર 6, એટલે 6નો ઘન, 8નો ઘન અને 10નો ઘન. એના બરાબર થઈ જશે R ઘન. હવે એમાંથી આપણે 6નો ઘન કરશું એટલે 6નો ઘન થશે 216, 8નો ઘન 512, 10નો ઘન એટલે 1000. એના બરાબર R ઘન. બરાબર. ઘન છે 3 વખત ગુણાકાર કરી લેવો. 6 × 6 × 6, 8 × 8 × 8. તો આનો સરવાળો કરીએ તો 1000, 1500, 1500 ને 2 1700, 16 ને 12 એટલે 28. એટલે R ઘન બરાબર થાય 1728. આ R ઘન મળ્યું, પણ આપણે તો R જોઈએ છે. તો ઘન કાઢીએ એટલે સામે ઘન મૂળ. તો 1728 એનું ઘનમૂળ કેટલું થાય? તો આપણે 1728ના ભાગ પાડી લેવાય. બરાબર. એટલે આપણને એનાથી ઘનમૂળ મળી જાય. 1728 છે, બરાબર. છેલ્લા આપણી પાસે 8 છે, બેકી સંખ્યા છે. તો પહેલાં 2થી ભાગ પાડીએ તો 2 8 16, 1 વધ્યા, 2 6 12, 2 4 8. 2થી ભાગ પાડીએ એટલે 4 3 2, 2થી ભાગ પાડીએ એટલે 2, 216. હવે 216 છે ને એ 6નો ઘન થાય. જો આપણે સીધો આવડી જાય તો અહીંથી ભાગ પાડવા ના પડે, અને બાકી તો આ હાઈલું જવાનું. 2થી ભાગ પાડો 108, 2થી ભાગ પાડો 54, 2થી ભાગ પાડો 27, 27ના ભાગ પાડીએ એટલે 3 9 3 3
3 1 બરાબર. તો જે સંખ્યા 3 3 વખત આવતી હોય, આ 2 2 2 આ 3 વખત આવ્યા એટલે એનું ઘનમૂળ 2, આ પાછા 3 આવ્યા એનું ઘનમૂળ 2, આ 3 વાર આવ્યા 3 એનું ઘનમૂળ 3, તો 2 2 4 4 3 12, એટલે r બરાબર આપણને કેટલા મળશે? 12. એટલે કે જે નવું ગોલક બને છે, 3 ગોળાને ઓગાળવાથી નવું ગોલક, એ નવા ગોલકની ત્રિજ્યા કેટલા સેમી મળશે આપણને? 12 સેમી. બરાબર. જો એની આગળ ત્રીજો દાખલો ગણીએ. 7 મીટર વ્યાસવાળો અને 20 મીટર ઊંડો કૂવો ખોદવામાં આવે છે. બરાબર. આપણને કૂવો આપ્યો છે. હવે આપણને ખબર છે કે કૂવાનો આકાર છે એ નળાકાર હોય. આ કૂવો, બરાબર, એ કૂવો છે એમાં આપણને એવું કીધું 7 મીટર વ્યાસ, આનો જે વ્યાસ છે, વ્યાસ આપ્યો છે 7 મીટર, એટલે એની ત્રિજ્યા છે એ થશે 7/2. બરાબર. આટલી આ એની ત્રિજ્યા. અને એની ઊંચાઈ આપી છે 20 મીટર ઊંડો કૂવો છે, એટલે એની ઊંચાઈ h બરાબર થશે 20. આ એની ત્રિજ્યા. બરાબર. હવે આપણને એમ કીધું છે કે એમાંથી નીકળેલી માટીને, કૂવો ખોદેલ માટી નીકળે, એ માટીને 22/14 મીટર, આમાંથી કૂવામાંથી જે માટી નીકળે એને 22/14 આટલા મીટર, એટલે કે લંબાઈ 22, પહોળાઈ 14, એમાંથી નીકળેલી માટી છે એને આટલા માપના પ્લેટફોર્મ ઉપર સરખી રીતે પાથરી દેવામાં આવે છે. પ્લેટફોર્મ, જેને આપણે લંબઘન આકાર કહીએ. બરાબર. અથવા તો એને વ્યાસપીઠ કીધું છે. વ્યાસપીઠ. આવી રીતે આપણે આમ સ્ટેજ બનાવ્યું હોય, બરાબર, તો 22/14 એટલે કે લંબાઈ છે એ 22 છે, L બરાબર 22, પહોળાઈ છે, પહોળાઈ B એ 14 છે, તો આપણે ઊંચાઈ મેળવવાની છે. બરાબર. તો આપણે એમ કીધું છે કે આ પ્લેટફોર્મની ઊંચાઈ કેટલી હશે, તો કૂવામાંથી નીકળતી માટી એને આપણે આની ઉપર પાથરવાની છે. બરાબર. તો વસ્તુ તો એક જ છે અને સામે વસ્તુ એક જ આપેલી છે. તો કૂવામાંથી નીકળતી માટીનું ઘનફળ બરાબર સામે થાય વ્યાસપીઠનું ઘનફળ. તો માટી કૂવામાંથી કાઢી, કૂવાનો આકાર નળાકાર, તો નળાકારનું ઘનફળ એટલે πr²h બરાબર. આમાં આપણે કેપિટલ H કહી દઈએ એની ઊંચાઈને. તો વ્યાસપીઠ છે એનો આકાર છે લંબઘન, તો લંબઘનનું ઘનફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. ચાલો આવું મળ્યું. હવે આપણને પાઈની કિંમત આમાં આપેલી નથી, એટલે આપણે મૂકી દઈશું પાઈની કિંમત 22/7. તો 22/7 એની ત્રિજ્યા છે 7/2, એને ગુણ્યા 7/2, ઊંચાઈ બરાબર 20, L બરાબર 22, B બરાબર 14, એને ગુણ્યા ઊંચાઈ એટલે કે h. હાલો આમાંથી એના છેદ ઉડાડી દઈએ. આ 7 7 ગયા, 11 2 22, 2 10 20, એટલે 11 ગુણ્યા 7 ગુણ્યા 10,
આ 22 અને 14 એને ગુણાકારમાંથી છેદમાં લઈ લે, બરાબર. એટલે આ આપણને મળશે 7 2 14, 2 5 10, 11 2 22. તો h બરાબર આપણને મળશે 5/2. 5/2 મતલબ 2.5 એટલા મીટર, બરાબર. તો એક વસ્તુ કૂવો એમાંથી માટી કાઢી એને વ્યાસપીઠ ઉપર પાથરી દીધી, થર કરતા ગયા, બરાબર. તો પાથરતા ગયા એટલે ઊંચાઈ વધતી જાય. તો કૂવામાંથી નીકળતી માટીનું ઘનફળ એ જ માટી છે એ આપણે વ્યાસપીઠ ઉપર પાથરી, એનો આકાર કેવો હતો? લંબઘન. જો એક વસ્તુમાંથી આમ એક જ વસ્તુ છે એટલે બેયના ઘનફળ આપણે સરખાવી દઈએ છીએ, બરાબર. ચાલો એનું ધ્યાન રાખવાનું.